નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજનો પ્રેરક પ્રસંગ, કોઈનો ઉપકાર ક્યારેય ભૂલવો નહીં। વનમાં સીતાજીને પાણીની તરસ લાગે છે। ભગવાન શ્રી રામ જંગલમાં ચારે બાજુ તપાસ કરે છે, પાણી ક્યાંય મળતું નથી। એવામાં એક મોર આવીને પ્રભુને કહે છે કે થોડે દૂર એક પાણીનું સરોવર છે। હું ઉડું, તમે મારી પાછળ આવો। મોર ઉડતો જાય છે અને તેના પંખમાંથી એક એક પીછું ફેંકતો જાય છે। રામ પીંછાની પાછળ દોડતા જાય છે। એક વિશાળ સરોવર આવે છે। રામ સીતાજીને પાણી પાય છે। આ બાજુ મોરના એક એક કરીને બધા પીછા ખરી જવાથી મોર મૃત્યુ પામે છે। રામ તેને ગોદમાં લઈને કહે છે કે તારું આ ઋણ કૃષ્ણ અવતારમાં પૂરું કરીશ। કૃષ્ણ અવતારમાં ભગવાને સરમાંથી મોર મૃગ ધરીને મોરનું ઋણ ચૂકવ્યું। જગતનો પાલનહાર જો ઋણ ચૂકવતો હોય તો આપણે કેમ નહીં? મુશ્કેલીના સમયમાં જો આપણને કોઈ મદદ કરે તેનો અહેસાસ ક્યારેય ભૂલાય નહીં। મિત્રો, આ પ્રેરક પ્રસંગ તમને કેવો લાગ્યો? કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ આવા જ પ્રેરક પ્રસંગ સાથે। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।